સોમનાથ મહાદેવ મંદિર ખાતે કોરિડોરની કવાયત શરૂ થઈ, જેના કારણે અનેક મકાન અને હોટલો પ્રભાવિત થઈ. કલેક્ટર દ્વારા આ મામલે સ્થાનિક લોકો સાથે બેઠક યોજી સ્થાનિક લોકોએ કોરિડોરને લઈને પ્રતિક્રિયાઓ આપી. સોમનાથ મહાદેવ મંદિર ખાતે કોરિડોર બનાવવાની કવાયત તેજ થઈ. જિલ્લા કલેક્ટર દ્વારા સોમનાથ જિલ્લાની આસપાસના વિસ્તારમાં રહેતા મકાન માલિકો અને હોટલ માલિકો સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં 370 થી વધુ સોમનાથ મંદિર નજીક રહેતા મકાન માલિકો અને હોટલ સંચાલકો સહિતના લોકો જોડાયા હતા. જિલ્લા કલેક્ટર દ્વારા આ તમામ લોકોને એક ફોર્મ આપવામાં આવ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે જગ્યા અને બાંધકામની રકમ ભરીને આ ફોર્મ પરત કરવાનું. જોકે આ સમગ્ર મામલે હવે પ્રતિક્રિયા સામે આવી. મેરામણભાઈ પંપાણિયા નામના મકાન માલિકે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સોમનાથ મહાદેવ મંદિર ખાતે કોરિડોર બનાવવા જઈ રહ્યો છે, એ સારી બાબત છે અને તેમાં સહકાર આપીએ છીએ, પરંતુ સોમનાથ મંદિર પાસે બની રહેલા કોરિડોર 25,000 મીટર જેટલી જગ્યામાં આકળ પામશે, જેના કારણે 400 આસપાસ મકાન અને 40 જેટલી હોટલો પ્રભાવિત થશે. જેથી કોરિડોરની સાઇઝ 12,000 મીટર આસપાસ રાખવામાં આવે. એટલું જ નહીં, અમે યોગ્ય વળતર મળવું જોઈએ. ટ્રસ્ટ પાસે ઘણી જમીન છે અને જગ્યા આપવામાં આવે અને 40 જેટલી હોટલો જેને પણ જગ્યા ફાળવવામાં આવે. મારું નામ મેરાવણભાઈ કિશાભાઈ પંપાણિયા, રહેવાસી આજોઠા. સોમનાથની અંદર જ્યાં એમ કે સાગર દર્શન ગેસ્ટ હાઉસ છે અને જે સોમનાથનું મુખ્ય મંદિર છે એની બિલકુલ બાજુમાં જે તે જમાનાનું જે મુખ્ય પૂજારીનું જે ઘર હતું તેઓ મોઢ બ્રાહ્મણ હતા. વડીલ અને મુરબ્બી હોવાને કારણે ઘણા વર્ષો પહેલા, લગભગ સમજો કે 92-93માં કાળક્રમે તેઓ બરોડા શિફ્ટ થયા. એટલે એ મકાન મેં ખરીદેલું. લગભગ 400 મીટરની આસપાસનો એરિયા છે. 12 થી 14 જેટલા રૂમ છે. ઘણા વર્ષ પહેલા એ મકાન સારી રીતે એમ કે યાત્રાળુ ઉતરે અને 200-500 રૂપિયા આપે અને 40-50-100 માણસો રોકાય અને સવારે સ્નાન કરી નાસ્તા પાણી કરી નીકળી જાય, એ ટાઈપની વ્યવસ્થાઓ હતી. હાલને તબકે સોમનાથની અંદર મને બી એમ કે પ્રાઇમરી એમ કે નોટિસ ન કહેવાય એને, પણ જે રેવન્યુ તંત્ર આપણું હોય, કલેક્ટર સાહેબ વગેરે, એના મારફત એક અમને અનુમોદિત કર્યા કે તમે લોકો જો સ્વૈચ્છિક ધોરણે આ મિલકતોમાં ફેરફાર કરી અને સોમનાથ દાદાના સાનિધ્યમાં એક સારો મજાનો કોરિડોર બને અને સહકાર આપો, એવી અમને વિનંતી કરેલી. અને એનું જે પ્રાઇમરી જે વેલ્યુ હોય એ અમે સાહેબશ્રીને જણાવેલી. આમ એકંદરે જોઈએ તો જ્યાં લગભગ વિક્ટીમ જે હોય એ 384-85 જેટલા છે. એટલે બહુ મોટો વિસ્તાર, લગભગ સમજો કે 400 ઘરને અસર થાય છે. પણ સામાન્ય સંજોગોમાં આપણે તંત્રનું, સોમનાથ ટ્રસ્ટનું, સરકારનું, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટનું ધ્યાન એવું દોરીએ કે શક્ય પ્રયત્ન જે સાગર દર્શન છે એને સમાંતર એટલે કે જે જૂના સોમનાથ મંદિર અને એ આખો પટ્ટો એમનું લે તો પબ્લિકને પણ હાલના તબકે કોઈ તકલીફ ન પડે. અને સિટી જે પાટણ શહેર છે, પાટણ એક વિભૂતિ કહેવાય અને એ પાટણ શહેરનું બચી જાય અને સોમનાથ ટ્રસ્ટને પણ ફાયદો થાય એવું સરકાર વિચારે તો બધી બાજુથી ફાયદો થાય અને લોકો સ્વૈચ્છિક ધોરણે વ્યાજબી વળતર લઈ અને એ જગ્યા આપવા માટે પણ સંમત છે અને વિરોધમાં પણ છે. એટલે આપણે સૌપ્રથમ તો વિનંતી ટ્રસ્ટને કરીએ કે જે તમારો જે પ્રોજેક્ટ છે એ ટ્રાયેંગલ હોવાને બદલે જો સ્ક્વેર હોય, સોમનાથ મંદિર અને સાગર દર્શન સમાંતર, તો લગભગ ત્યાં મોટાભાગની સાર્વજનિક જગ્યા આવે, નાના મોટા ગેસ્ટ હાઉસ, હોટલ આવે. અને અમે લોકોએ સાહેબને રિક્વેસ્ટ એક એવી કરેલી કે સાહેબ શ્રી શક્ય હોય તો અમને રિહાઇબિલિટેશનમાં જગ્યાની સામે જગ્યા આપો, એટલે અમે સ્વૈચ્છિક ધોરણે દાદાના સાનિધ્યમાં તમારો કોરિડોર અને યાત્રાળુનો એમ કે સગવડતા ખાતર અને જે રેવન્યુ તંત્ર અને પોલીસ ડિપાર્ટમેન્ટ હોય એને પણ સુગમતા પડે હેન્ડલિંગ કરવાની. એટલે અમે લોકો સંમત છીએ. એટલે અમે સૌપ્રથમ તો તંત્રને એવી વિનંતી કરીએ છીએ, સરકારને પણ કહીએ, ટ્રસ્ટને પણ કહીએ અને જાહેર જે કરતા હોય એને પણ કહીએ, ટ્રસ્ટીઓ વગેરેને, કે ભાઈ જગ્યાની સામે જગ્યા આપો તો ત્યાં અત્યારે નવા નિયમમાં કોઈ જગ્યા અભાવ છે નહીં. મારું કે ઘણી બધી જગ્યા સોમનાથ ટ્રસ્ટની અને સરકારની પડી છે. એટલે જૂની અને અવિભાજ્ય શરતે 40-35 જેટલી હોટલને આપે જગ્યા. એટલે હોટલનો નાનકડો એવો ઉદ્યોગ સૌના પ્રમાણમાં ચાલે અને એનું જે કંઈ મુવા અવાજ કહેવાય કે 2-4 વર્ષ કે 1 વર્ષ માટે ધંધો બંધ રહી, એનું વ્યાજબી વળતર આપે. જગ્યાની હાટે ક્યાંક શક્ય હોય ને જગ્યા આપે અને જ્યાં શક્ય ન હોય એ જગ્યા ઉપર એમ કે
વળતર આપે સારી રીતે, તો આ પ્રોજેક્ટ સફળ થાય તો એમાં જાહેર જનતાનું પણ હિત છે. કારણ કે મારું મકાન હોય ગલી ઘાસામાં, જ્યાં કોઈ કાર ન આવી શકે, બાઇક ન આવી શકે, ટ્રાફિક હોય, સમસ્યા હોય, ગંદકી હોય, અને જો એ કોરિડોર બને તો બે બાજુથી ફાયદો થાય, એમાં કોઈ શંકા નહીં. એટલે અમે બધાએ સંમતિ સાથે એમય કહેલું કે ભાઈ સોમનાથ ટ્રસ્ટ વ્યાજબી અને સારું વળતર આપે, અને લોકોને સ્વૈચ્છિક ધોરણે અમે લોકો જગ્યા પણ આપીએ, પણ એનું વળતર ખૂબ વ્યાજબી હોવું જોઈએ. અને સરકારશ્રીએ જે અત્યારે જે પોતાનો અભિગમ છે ટ્રસ્ટનો, એ 25,000 મીટર જેટલો છે, 25,000 ચોરસ મીટર જેટલો, કે જે નાના નાના મકાન અને દુકાનો આવેલી છે.